કહેવાય છે કે સંગીત દિલથી દિલ અને દેશથી દેશને જોડે છે અને તેનો જીવંત દાખલો સુરતના કીમ ગામે આવેલી પીકે દેસાઈ વિદ્યાલયમાં જોવા મળ્યો। શ્રીનગર કાશ્મીરના જાણીતા ફોક અને સૂફી ગાયક ગુલઝાર અહેમદ ગનાઈ પોતાની ટીમ સાથે અહીં ઉપસ્થિત રહ્યા। સરસ્વતી વંદના, કાશ્મીરી લોકગીતો, અંતમાં વૈષ્ણવજન તો તેને કહીએ જેવા ભજન પ્રસ્તુત કર્યા અને તેમણે હાજર સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા। ગુલઝાર ગનાઈએ કાશ્મીરની પરિસ્થિતિ અંગે જણાવતા કહ્યું કે 1990માં આવેલા આંધી તુફાન બાદ હવે શાંતિ સ્થપાઈ છે। નવી પેઢીને સંગીત સાથે જોડવાનો તેમનો સંકલ્પ છે। સુફીલિઝમ અને ભાઈચારાના સંદેશ સાથે ભારત પ્રત્યેના પોતાના પ્રેમની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે તેઓ અરબ દેશોમાં પણ હિન્દુસ્તાનના સાંસ્કૃતિક દૂત તરીકે ભારતની મહાનતા પ્રસારિત કરે છે। ये मैसेज तो बस सूफीज़म जो है, शिविज़म जो है हमारा, एक ही बात है, बस ये सिखाता है। कहता है ना, मजहब नहीं सिखाता आपस में जोड़ने का काम होता है। प्यार, मोहब्बत, नफरत वाले जो लोग हैं, मैं उनको कहता हूँ कि बस करो। नफरत तो है नहीं इस दुनिया में। जितना प्यार करोगे, क्योंकि प्यार तो बड़ी नियामत है, बड़ी बात है। प्यार नसीब वालों को मिलता है और प्यार से विश्वग्राम मेहसाणा અને કીમ એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે કાશ્મીરના લોકગાયકો ગુલઝાર સાહેબના નેતૃત્વમાં આવ્યા છે અને તેઓ કીમના લોકોને ભક્તિ સંગીત અને સૂફી સંગીતની સૈર કરાવી રહ્યા છે। ખૂબ જ સરસ રીતે તેમણે શિવ સ્તુતિથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીના લોકપ્રિય ભજન વૈષ્ણવજનથી તેઓ પૂર્ણાહુતિ કરશે। આમાં સૂફી સંગીત અને ભક્તિ સંગીતની વિશેષતા એ છે કે ભક્તિ એ રિજિડ હિન્દુ ધર્મ સામેનો વિદ્રોહ છે, ત્યારે સૂફી એ રિજિડ ઇસ્લામ સામેનો વિદ્રોહ છે। આ બંને વિદ્રોહી આધ્યાત્મના સાધકોની રચનાઓ અહીં કીમ એજ્યુકેશન સોસાયટી અને વિશ્વગ્રામના ઉપક્રમે આજનો જે સંગીતનો કાર્યક્રમ છે સૂફી સંગીતનો, એમાં ગુજરાત અને કાશ્મીરને જોડવાની વાત છે। કાશ્મીરના આ પદ્મશ્રી છે ગુલઝાર અહેમદ ગનાઈ, જે ગાયક છે, અને એના દ્વારા વિશ્વગ્રામ દ્વારા ગુજરાતના બધા શહેરોમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજે કીમમાં આમ તો સંગીત છે બે દેશોને જોડવાનું કામ કરે છે, એકબીજાના મનને જોડવાનું કામ કરે છે। ને આજે વસંત પંચમીના દિવસે કીમની સરસ્વતી ધામમાં કાશ્મીરના સૂફી ગાયકો આવ્યા છે અને ગુલઝાર અહેમદ ગનાઈ જે કાશ્મીરના છે અને તેઓને કાશ્મીર સરકારે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। અને ગુજરાતના જે શિક્ષકો છે તે કાશ્મીર ગયા હતા અને તેઓ ત્યાંના શિક્ષકોને ત્યાંની સ્કૂલોમાં લઈ ગયા હતા અને ત્યાંના જમ્મુ કાશ્મીરના જે સંસ્કૃતિ છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાંના જે આ સૂફી કલાકારો છે તે ગુજરાત આવ્યા છે અને ગુજરાતની જે સ્કૂલો છે તો તેની અંદર આ સૂફી કલાકારો આવ્યા છે। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે કીમની જે પીકે દેસાઈ જે વિદ્યાલય છે ત્યાં આગળ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેઓ કાશ્મીરના કલાકારો છે, સૂફી કલાકારો છે, તે સૂફી કલાકારો દ્વારા જમ્મુ કાશ્મીરના જે ફોક ગીત છે તે અહીં તેઓ ગાય મંત્રમુગ્ધ કરી દીધા છે અને અદ્ભુત તેઓની ગાયકી છે એ લોકો સાંભળી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે સંગીત છે એ એકબીજાને જોડવાનું કામ કરે છે અને આ સંગીત જરીએ લોકોને એક મેસેજ આપવામાં આવતો હોય છે ભાઈચારાનો। તો આ જમ્મુ કાશ્મીરના જે કલાકારો છે તે ગુજરાત આવ્યા છે અને ગુજરાતની સંસ્કૃતિને તેઓ જાણવાનો પ્રયાસ કરશે અને ગુજરાતના જે શિક્ષકો જમ્મુ કાશ્મીર ગયા હતા તે ત્યાંની સંસ્કૃતિને જાણવાનું આદાન પ્રદાન હતું। પરંતુ આ સંગીતનો કાર્યક્રમ અદ્ભુત હતો અને મંત્રમુગ્ધ આ વિસ્તારના જે સંગીત પ્રેમીઓ છે તે હાજર રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત।